हेलो फ्रेंड, स्वागत है मारी चेनल में। हूँ छू गीता पटेल। आज बाना वाળ बहु मोटा थई गया था तो बाने तो ત્યાં લઈ જઈ શકાય એવું હાલત નથી, એટલે ઘરે જ એમના દીકરો વાળ કાપી રહ્યા છે। જો સાવ બોય કટ કરી નાખ્યા છે એકદમ જ। એટલે શું છે, ગરમી આવે છે હવે તો બા મને કહે કે હવે મને બહુ વાળ નહીં ગમતા નથી તો હવે વાળ કાપી નાખો। તો બધા હવે છોકરા જેવા વાળ કરી નાખ્યા છે બાના। હવે મોટા છે એટલે બહુ હલન ચલન કરી શકતા નથી, તો આપણે ગાડીમાં લઈ જઈએ તો થાકી જાય છે બા, એટલા માટે હવે ઘરે જઈને કટિંગ કરી રહ્યા છે વાળ। વાળ કટિંગ થઈ ગયા અને નવાઈ પણ ગયું। હવે બારે તડકામાં બેસવા જાય છે। જો આવી હાલત છે, ગોળીથી ચાલી શકે છે, એમાં તો નથી ચાલી શકતા। અને ભગવાનની દયાથી બીજી કોઈ તકલીફ નથી, પણ પગથી લાચાર છે હવે થોડા। જો હવે બેસી ગયા છે બારે, અને પછી કે ગાજર ખાવું છે મારે, તો મેં ગાજર લીધા હતા તો ગાજર છીણી અને બા માટે લઈ આવી હતી, અને બા હવે ખાય છે ગાજરને। એમાં તો ચાવી ના શકે એટલે છીણીને આપ્યું છે। આજે છે સોમવાર, તો દીપ ઘરે હતો તો આપણા દરવાજાના લોક નાખવાનો હતો, તો કે હું નાખીશ। એટલે જો આ એનો દરવાજાનો લોક નાખવો છે તો સફાઈ ચાલુ છે। આ છે દરવાજા લોક। કાંઈ બી કામ હોય તો સોમવારના જ કરીએ, એટલે શું દીપ ઘરે હોય એટલે બધું થઈ શકે। જો હવે આ લોક દરવાજામાં પડી ગયો છે ને કમ્પ્લીટ બંને બાજુ હેંગલ પર લગાડી દીધા છે, અને હવે
બીજે બારસંગમાં લગાવે છે. આપણે જે દરવાજાનો લોક થાય તે માટે એનું હોલ પણ કરે છે. જો હવે બાને નવડાવ્યા હતા તો માથામાં એમના દીકરા ટીપ લગાડવા માટે આવ્યા છે. માથામાં પોડલા ખૂબ જ થઈ ગયા હતા, તો ટ્યુબ લગાડી એટલે થોડુંક ઠંડક થાય. માથામાં પોડલા તો ઘણા વર્ષો થઈ ગયા, લગભગ 30 વર્ષ થઈ ગયા છે. તો માથામાં પોડલી ખૂબ થાય પણ મળતી જ નથી. ટ્યુબ લગાવીએ એટલે થોડોક આરામ મળે, નહીંતર તો બહુ એને ખંજવાળ આવે છે અને લાલ લાલ પોડલી થઈ જાય પછી.